જયરાજ આહિરને તળાજામાં યુવા પ્રમુખ તરીકે ચૂંટણી લડી રહ્યા છે અને મિત્રો ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યા છે. તો નવનીત બાલદિયા ક્યાંથી? કેમ કે નવનીત બાલદિયાએ કોંગ્રેસની અંદર જોડાણા હતા અને કહ્યું હતું કે જયરાજ આહિર ચૂંટણી લડશે તો 100% સામે ઊભો રહીશ. જયરાજ આહિરને ટિકિટ નથી મળી તો પ્રચાર કોનો કરી રહ્યા છે? નવનીત બાલદિયા ચૂંટણી લડવા માટે આગળ આવ્યા હતા. બગદાણા વિવાદથી જેઓ ચર્ચાઓમાં આવ્યા હતા એવા નવનીત બાલદિયા અને જયરાજ આહિર. જયરાજ આહિર માયાભાઈ આહિરના દીકરા છે, તેમનું બહુ મોટું નામ ધરાવે છે. પણ મિત્રો એવો અત્યારે પ્રચાર કોનો કરી રહ્યા છે? કેમ કે મિત્રો જે સામસામે ચૂંટણી લડવાના હતા, બગદાણા વિવાદની અંદર જે બંને સામસામે આવ્યા હતા એવો અત્યારે સામસામે ચૂંટણી લડવાના હતા. ચૂંટણી લડવાનું તો રહ્યું, પણ નવનીત બાલદિયાને ટિકિટ મળી કે ન મળી? કેમ કે નવનીત બાલદિયાએ વાત કરી હતી કે સોશિયલ મીડિયાની અંદર ન્યૂઝવાળા સામે તેમણે એક એવું બયાન આપ્યું હતું કે જો જયરાજ આહિર ચૂંટણી લડશે તો એમની સામે હું 100% ચૂંટણી લડીશ. તો મિત્રો જયરાજ આહિરને તો ટિકિટ નથી મળી તો નવનીત બાલદિયા કોની સામે ચૂંટણી લડશે? કેમ કે મિત્રો જયરાજ આહિરને ચૂંટણી એટલે કે ટિકિટ નથી મળી, તેમની બહેનને મળી છે, સોનલબેન ડેર સોનલબેન આહિરને. કેમ કે મિત્રો સોનલબેનને ટિકિટ મળી છે તો કદાચ જયરાજ આહિર તો નથી મળી પણ એમને મળી છે. તો નવનીત બાલદિયા જો કોંગ્રેસની અંદર જોડાણા હતા, મિત્રો બગદાણા વિવાદથી જેઓ ચર્ચાઓમાં આવ્યા હતા, જો મિત્રો જોવા જઈએ તો પિન્ટુભાઈ કોળી સમાજના આગેવાનો, કોળી સમાજના લોકોએ પણ તેમને ઘણો બધો સપોર્ટ કર્યો હતો. ત્યારબાદ તે લોકો ત્યાં સુધી પહોંચ્યા હતા. નવનીત બાલદિયાને બગદાણા વિવાદથી જ લોકો જાણતા થયા હતા. ત્યાર સુધી તો તમને કે મને ખબર પણ નહોતી કે પિન્ટુભાઈ કોળી જે નવનીત બાલદિયાને સપોર્ટ કરતા હતા. નવનીત બાલદિયા સાથે જે ઘટના બની જયરાજ આહિર દ્વારા કે બગદાણા વિવાદની અંદર, ત્યારથી તેમને કોળી સમાજના લોકોનો સપોર્ટ મળ્યો છે અને સપોર્ટ મળ્યો, ન્યાય મળ્યો, લોકોએ સપોર્ટ કર્યો, સમાજે આગળ લાવ્યા અને પછી તેઓ રાજકારણની અંદર જોડાણા. લોકોને કાંઈ વાંધો નથી. કેમ કે મિત્રો સમાજનું કંઈક સારું થશે આવા આગેવાનો આગળ આવશે તો. પણ મિત્રો ખરેખર તેઓએ તો વાત કરી હતી કે જયરાજ આહિર ચૂંટણી લડશે તો એમની સામે હું 100% ચૂંટણી લડીશ. તો જયરાજ આહિરને તો ટિકિટ નથી મળી. ઘણા બધા લોકો તો એવું પણ કહી રહ્યા છે કે ટિકિટ ન મળવાનું કારણ પણ શું છે? બગદાણાનો વિવાદ, જે કોળી સમાજના સપોર્ટ તેમને મળતો હતો માયાભાઈ આહિર કે આહિર સમાજના જયરાજ આહિરને, એ હવે સપોર્ટ ના મળે એ માટે એમને ટિકિટ નથી લીધી કે ટિકિટ મળી નથી. મિત્રો આવું પણ હોઈ શકે છે. કેમ કે લોકો કહી રહ્યા છે કે જયરાજ આહિરને ટિકિટ ન મળવાનું કારણ એ પણ છે કે બગદાણાનો વિવાદ. તો શું મિત્રો આ પણ સાચું હોઈ શકે કે બગદાણા વિવાદના કારણે જયરાજ આહિરને ટિકિટ નથી મળી? પણ મિત્રો નવનીત બાલદિયા જો બગદાણા વિવાદથી ચર્ચાઓમાં આવ્યા હતા, તેમણે વાત કરી હતી કે હું જયરાજ આહિર સામે 100% ચૂંટણી લડીશ. પણ મિત્રો ખરેખર ચૂંટણી તો નથી લડી. પણ અત્યારે આપણે જોવા જઈએ તો માયાભાઈ આહિરની દીકરીને ટિકિટ મળે છે પણ જયરાજ આહિરને ટિકિટ નથી મળી. તો જયરાજ આહિર પ્રચાર કોનો કરી રહ્યા છે? મિત્રો સ્વાભાવિક છે કે પોતાની બહેન ઊભી રહી છે તો કરતા હશે પ્રચાર, પણ નવનીત બાલદિયાને ટિકિટ કેમ ના મળે? તેઓ તો રાજકારણની અંદર જોડાણા હતા. તેઓ તો કહેતા હતા કે સમાજ આગેવાનો કહેશે, સમાજ કહેશે તો હું ચૂંટણી પણ લડીશ. તો મિત્રો અત્યારે આપણે વાત કરીએ કે જયરાજ આહિર જે એમના બહેનને ટિકિટ મળી છે, પછી એમના જમાઈનો એક હમણાં સોશિયલ મીડિયાની અંદર આરોપ લાગતો વિડીયો વાયરલ થઈ રહ્યો હતો કે માયાભાઈ આહિરની દીકરી ચૂંટણી લડે, જમાઈ પોસ્ટર ફાડે અને માયાભાઈ આહિર ટેન્શનમાં આવે. તો મિત્રો આ શું છે? જયરાજ આહિર શું ખરેખર ચૂંટણી લડી રહ્યા છે? મિત્રો કોઈનો વિરોધ કરતા નથી. માયાભાઈ આહિરનો, જયરાજભાઈ આહિરનો, પિન્ટુભાઈ કોળીનો કે નવનીત બાલદિયાનો કે સોનલબેન ડેરનો. ઘણા બધા લોકો એમ કહે છે કે તમે માયાભાઈ આહિરને, જયરાજભાઈ આહિરનો વિરોધ કરી રહ્યા છો. મિત્રો આપણે કોઈનો વિરોધ કરતા જ નથી. આપણે સોશિયલ મીડિયાની અંદર જે ટ્રેન્ડિંગ ટોપિક, વાયરલ વિડીયો જે હોય છે એની માહિતી આપવાનું કામ કરીએ છીએ. બાકી કોઈ માણસો સાથે આપણે વિરોધ નથી. ફરી એકવાર આપ તમને કહી દઉં છું, ઘણા બધા લોકોની કમેન્ટો આવે છે એ માટે કહી રહ્યો છું. બાકી જયરાજ આહિર અને માયાભાઈ આહિર અને એમની દીકરી સોનલબેન આહિરને જે ટિકિટ મળી છે એમના વિશે શું બોલી રહ્યા છે અને ખરેખર જે નવનીત બાલદિયા ચૂંટણી લડવાના હતા અને ટિકિટ નથી મળી કે શું ખરેખર જયરાજ આહિર નથી સામે ઊભા રહ્યા એ માટે નથી લડ્યા? તમે લોકોને શું લાગે છે? બાકી અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો તે વિડીયો જુઓ. બાકી તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી શકો છો. બાકી જયરાજ આહિરને નવનીત બાલદિયા સામે ચૂંટણી લડત તો કોણ વિજેતા થત? તમે લોકો શું કહેવા માગો છો? તમારી રાય કોમેન્ટ કરી જણાવી શકો છો.